आग बरसा दे, फिर से तूफान आने दे। तेरी महिमा से, तेरे सामर्थ्य से फिर से तू अभिषेक कर दे। से वो आग बरसा दे, फिर से तूफान आने दे। तेरी महिमा से, तेरे सामर्थ्य से फिर से तू अभिषेक कर दे। फिर से वो आग बरसा दे, फिर से तूफान आने दे। तेरी महिमा से, तेरे सामर्थ्य से फिर से तू अभिषेक कर दे। आ पवित्र आत्मा, 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 आ पवित्र आत्मा। बहने दे उस हवा को, झूले हर एक दिल को। तेरा दर्शन हमें मिले, करते हैं प्रार्थना तुझसे। हवा को झूले हर एक दिल को, तेरा दर्शन हमें मिले, करते हैं प्रार्थना तुझसे। तेरी महिमा से, तेरे सामर्थ्य से फिर से तू अभिषेक कर दे। तेरी महिमा से, तेरे सामर्थ्य से फिर से तू अभिषेक कर दे। आ पवित्र आत्मा, आ पवित्र आत्मा, आ पवित्र आत्मा, आ पवित्र आत्मा।
तू बदल दे मेरे मन को, दे आशीष इस जीवन को, तेरी करुणा हम पे बरसे, अपने मार्ग पे चला हमको। तू बदल दे मेरे मन को, दे आशीष इस जीवन को, तेरी करुणा हम पे बरसे, अपने मार्ग पे चला हमको। तेरी महिमा से, तेरे सामर्थ से, फिर से तू अभिषेक कर दे। तेरी महिमा से, तेरे सामर्थ से, फिर से तू अभिषेक कर दे। आ पवित्र आत्मा, 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 आ पवित्र आत्मा। से वो आग बरसा दे, से तूफान आने दे, तेरी महिमा से, तेरी सामर्थ से, फिर से तू अभिषेक कर दे। से वो आग बरसा दे, फिर से तूफान आने दे, तेरी महिमा से, तेरे सामर्थ से, फिर से तू अभिषेक कर दे। आ पवित्र आत्मा, 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 आ पवित्र आत्मा। ગુડ ઇવનિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા ફરીને એકવાર CNI ગુજરાત ડાયોસિસના તાબા હેઠળ ચાલતી આ અભૂતપૂર્વ સેવાને માટે ઈશ્વરનો આભાર માનતા, જે સેવા ન કેવળ ગુજરાતની મંડળીને પરંતુ દેશ પરદેશમાં વસતા તમામ વિશ્વાસી ભાઈ બહેનોને અને એની સાથે સાથે તમામ મંડળી અને સંસ્થાઓના લોકોને પણ આ સેવાનો અનહદ પુષ્કળતાનો આશીર્વાદ ઈશ્વર આપી રહ્યા છે. એના માટે આ અભૂતપૂર્વ સેવાના માટે ઈશ્વરનો આભાર માનીએ છીએ. એની સાથે સાથે ગુજરાત ડાયોસિસના માન્ય બિશપ સાહેબ કે જેઓ હાલ આપણા ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા CNI સિનડના ડેપ્યુટી મોડરેટર તરીકે રૂઢ થયા છે. ઈશ્વરે તેઓને નિયુક્ત કર્યા છે અને આ સાથે તેમને અભિનંદન પાઠવતા, સમગ્ર ગુજરાત ડાયોસિસને અભિનંદન પાઠવતા આવો આપણે આ અભૂતપૂર્વ આશીર્વાદ જે ઈશ્વરની કૃપાથી આપણને પ્રાપ્ત થઈ રહ્યો છે, ઈશ્વરનો આભાર માનતા તમામને ખૂબ સારી શુભેચ્છા, સલામ અને અભિનંદન પાઠવતા આવો આપણે બાઇબલ સ્ટડીની શરૂઆત કરીએ. શરૂઆતની પ્રાર્થનામાં જોડાઈએ. જીવનના સ્વામી અને અમારા પ્રભુ, મૂલ્યવાન સમય, સંગત અને તકને માટે અમે તમને ધન્યવાદ આપીએ છીએ. પાછલા દિવસોની, વર્ષોની અને પ્રભુ પ્રતિ ક્ષણની ભેટ જે કેવળ તમારા તરફથી જ અમને પ્રાપ્ત થાય છે એ તમામને માટે અમે તમને ધન્યવાદ આપીએ છીએ, તમારો આભાર માનીએ છીએ.
પ્રભુ અમારા જીવનમાં, શરીરમાં શ્વાસ ચાલી રહ્યો છે અને અમે આજે જીવિત છીએ, હયાત છે, ઉપસ્થિત છીએ, ક્ષેમ કુશળ છીએ, તંદુરસ્ત છીએ. તમારો મહિમા કરીએ છીએ. એ તમારી કૃપાને માટે, તમારા આશીર્વાદને માટે અમે તમને ધન્યવાદ આપીએ છીએ, તમારો આભાર માનીએ છીએ. CNI ગુજરાત ડાયોસિસની આ અભૂતપૂર્વ સેવાનો આનંદ અને આશીર્વાદ તમે અમને આપી રહ્યા છો અને તેનો લાભ લેતા પ્રભુ અમે જુદી જુદી જગ્યાએથી ટેકનોલોજીના માધ્યમથી આ સંગતનો લાભ લઈને પ્રભુ એકત્ર મળ્યા છીએ. ત્યારે પ્રભુ અમે બધા જ તમારા પ્રેમાળ હાથમાં સોંપાઈએ છીએ. સુકાન તમે તમારા હાથમાં લો, સંચાલન તમે પોતે કરો. તમારું વચન જે અમને પ્રાપ્ત થયું છે, થઈ રહ્યું છે, થવાનું છે, એના મર્મો, રહસ્યો તમે અમારી આગળ ખુલ્લાને પ્રગટ કરો. એવી ખાસ પ્રાર્થનાની વિનંતી કરતા અમે બધા જ તમારા પ્રેમાળ હાથમાં સોંપાય છે. આજની બાઇબલ સ્ટડીને તમે આશીર્વાદિત કરો, સફળ કરો. અમારા ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ અને સેવા આપનાર અમારા બધા જ જુવાન દીકરા દીકરીઓને પણ પ્રભુ અમે તમારા પ્રેમાળ હાથમાં સોંપીએ છીએ. પ્રભુ ઈશ્વરના લીધે પ્રાર્થના સાંભળો, સ્વીકાર કરો બાપ. આમેન. આવો આપણે પ્રભુના વચનો વાંચીએ તથા સાંભળીએ. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં જૂના કરારમાં ગણનાનું પુસ્તક, તેનો 12મો અધ્યાય અને તેની 1 થી 16 કલમ આપણે શાસ્ત્રપાઠ વાંચન તરીકે વાંચવા માંગીએ છીએ. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં જૂના કરારમાં ગણનાનું પુસ્તક, તેનો 12મો અધ્યાય અને તેની 1 થી 16 કલમ, એટલે કે અંત સુધી આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી પ્રભુના વચનનું વાંચન કરીએ. ત્યાં ઈશ્વરનું વચન આ પ્રમાણે લખવામાં આવ્યું છે. અને મૂસા એક કુશી સ્ત્રીની સાથે પરણ્યો હતો. તેને લીધે મરિયમ તથા હારૂન તેની વિરુદ્ધ બોલ્યા, કેમ કે તે કુશી સ્ત્રીની સાથે પરણ્યો હતો. અને તેઓએ કહ્યું, શું યહોવા માત્ર મૂસાની મારફતે જ બોલ્યો છે? અમારી મારફતે પણ તે બોલ્યો નથી શું? અને યહોવાએ તે સાંભળ્યું. હવે તે માણસ મૂસા પૃથ્વીની પીઠ પરના સર્વ લોક કરતાં નમ્ર હતો. અને યહોવાએ મૂસાને તથા હારૂનને તથા મરિયમને એકાએક કહ્યું કે તમે ત્રણેય મુલાકાત મંડપની પાસે નીકળી આવો. અને એ 3 નીકળી આવ્યા. અને મેઘસ્તંભમાં યહોવા ઉતર્યો ને મંડપના દ્વારમાં ઊભો રહ્યો ને હારૂનને તથા મરિયમને બોલાવ્યા અને તેઓ બંને આગળ આવ્યા. અને તેણે કહ્યું, હવે મારી વાત સાંભળો. જો તમારી મધ્યે પ્રબોધક હોય તો હું યહોવા તેને સંદર્શનમાં પ્રગટ થઈશ. હું સ્વપ્નમાં તેની સાથે બોલીશ. મારો સેવક મૂસા એવો નથી. તે મારા આખા ઘરમાં વિશ્વાસુ છે. હું તેની સાથે તો મોઢામોઢ એટલે સ્પષ્ટ રીતે બોલીશ અને ભેદ ભરેલી વાતો વડે નહીં. અને તે યહોવાનું સ્વરૂપ દેખશે. તો તમે મારા સેવક મૂસાની વિરુદ્ધ બોલતા કેમ બીધા નહીં? અને તેઓ પર યહોવાનો કોપ સળગી ઉઠ્યો અને તે ચાલ્યો ગયો. અને મંડપ ઉપરથી તે મેઘ હટી ગયો. અને જુઓ, મરિયમ કોઢથી બરફ જેવી શ્વેત થઈ ગઈ હતી. અને હારૂને મરિયમ તરફ જોયું તો જુઓ, તે તો કોઢી હતી. અને હારૂને મૂસાને કહ્યું કે, ઓ મારા ધણી, અમારા પર દોષ ન મૂક, કેમ કે અમે મૂર્ખાઈ કરી છે ને અમે પાપ કર્યું છે. પોતાની માના પેટમાંથી નીકળતી વખતે જેનું શરીર અડધું ગળી ગયું હોય તેવા મુયેલાના જેવી તે ન થાય. અને મૂસાએ યહોવાને વિનંતી કરીને કહ્યું કે, ઓ ઈશ્વર, હું તારા કાલાવાલા કરું છું કે તેને
સમી કર. અને યહોવાએ મૂસાને કહ્યું, જો તેનો બાપ તેના મુખ પર ફક્ત થૂંક્યો હોત તો શું 7 દિવસ સુધી તે ન લાજત? 7 દિવસ તે છાવણીની બહાર રખાય ને પછી તે પાછી આવે. અને મરિયમને 7 દિવસ સુધી છાવણીની બહાર રાખવામાં આવી અને મરિયમને પાછી અંદર લાવવામાં આવી. ત્યાં સુધી લોકો આગળ ચાલ્યા નહીં. અને પછી લોકોએ હસેરોતથી નીકળીને પારાનના અરણ્યમાં છાવણી કરી. આ ઈશ્વરનું જીવતું અને પવિત્ર વચન છે અને ઈશ્વર તેના વાંચેલા વચનો પર પુષ્કળ આશીષ આપો. આવો પ્રભુના વચનો તરફ આપણે દ્રષ્ટિ કરીએ એ પહેલાં પોતાની જાતને, પોતાના હૃદયને, મનને, વિચારોને પ્રભુની સમક્ષતામાં લઈ જઈએ. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, ફરીને એકવાર અમે તમારા બાળકો તરીકે તમારી પાસે આવીએ છીએ. અમારી દ્રષ્ટિ, અમારું હૃદય, અમારા હાથ પ્રભુ અમે તમારી તરફ ઊંચા કરીએ છીએ. કૃપા કરીને અમારા મન, હૃદય અને વિચારોને તમે તમારા વચનોમાં, તમારામાં કેન્દ્રિત કરવા કૃપા કરીને અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. બેઠેલા, જોડાયેલા તમામને પ્રભુ તમે આશીષ કરો અને પ્રભુ અમને બધાને જ આ તમારા વચનોમાં રહેલા મર્મો, રહસ્યો ને ખુલ્લા અને પ્રગટ તમે કરો કે જેથી કરીને અમે તેને સાંભળી શકીએ, સમજી શકીએ, અમારા જીવનમાં ઉતારી શકીએ. મુજબળ પાત્ર તમારા પ્રેમાળ હાથમાં સોંપાવું છું. પ્રભુ કૃપા કરો, દયા કરો અને અમારી સહાય તથા મદદ કરો. પ્રભુ ઈશ્વરના લીધે અમારી પ્રાર્થના સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન. ફરી એકવાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના સુમધુર નામમાં આપ સર્વને સીએનઆઈ ગુજરાત ડાયોસિસની આ અભૂતપૂર્વ સેવા અને સાંજની બાઇબલ સ્ટડીમાં આપ સર્વનો પ્રેમપૂર્વક આવકાર કરું છું. જોકે ઘણા લાંબા સમય પછી ફરીથી એકવાર આવવાનું થયું છે, પણ પ્રભુની કૃપા આપણી સાથે સતત રહી છે ને રહેવાની છે. આ સમય ફરીને એકવાર માન્ય ડેપ્યુટી મોડરેટર સાહેબ તેમજ આપણા બિશપ સાહેબ, ઉપાધ્યક્ષ સાહેબ, સેક્રેટરી સાહેબ, ખજાનચી સાહેબ અને તમામ સીએનઆઈ ગુજરાત ડાયોસિસના અધિકારી ગણનો આ સમયે આભાર માનું છું. આવો વધુ સમય ન લેતા આપણે સીધા પ્રભુના વચનો તરફ જઈએ. જોકે આપણે ગણનાનું પુસ્તક તેનો 12મો અધ્યાય અને 1 થી અંત સુધી શાસ્ત્રપાઠ વાંચન તરીકે લીધું છે અને વાંચ્યું છે, પરંતુ એ સિવાય પણ ગણનાના જ પુસ્તકમાંથી બીજા પણ કેટલાક અધ્યાયોમાંથી આપણે મહત્ત્વની કેટલીક બાબતો જોતા આગળ વધીશું. આ સમય છે કે જ્યારે ઇઝરાયેલ પ્રજા જે મિસ્ર દેશની ગુલામગીરીમાં, કારમી ગુલામગીરી કહી શકાય, અસહ્ય વેદના, અસહ્ય પીડા અને માર અને ગુલામોથી પણ બદતર જીવન મિસ્ર દેશમાં તેઓનું હતું. અને પ્રભુના વચનો આપણને જણાવે છે કે ઈશ્વરે તેમને સંભાળ્યા અને તેઓને આ મિસ્ર દેશની ગુલામગીરીમાંથી છોડાવવાના માટે, બચાવવાના માટે અને તેમનો પોતાનો અલગ સ્વતંત્ર દેશ તેઓને મળે, તેઓનો વારસો તેઓને મળે, તેમનું વતન તેઓને મળે અને માટે ઈશ્વરે તેમને સંભાળ્યા, યાદ કર્યા અને તબક્કાવાર ઈશ્વરના પસંદ કરેલા સેવકો મારફતે, આગેવાનો મારફતે તેમનું માર્ગદર્શન અને દોરવણી કરીને તેમની આગેવાની હેઠળ આ લોકોને મોટી સંખ્યામાં, જે મેં અગાઉ પણ કહ્યું છે કે લગભગ 25 થી 30 લાખની સંખ્યામાં આ લોકો હતા કે જે કનાનથી મિસ્ર
ની મુસાફરી, અને એ સમય દરમિયાન ચોક્કસ આંકડો છે, પણ પછી ત્યાં મિસરમાં તેઓ ઈશ્વરની કૃપાથી ખૂબ વધ્યા, ઠરીઠામ થયા અને વિશાળ મોટું પરિવાર થયું અને લાખોની તેઓની સંખ્યા થઈ. અને ફારૂન રાજા વિશે પણ આપણે જાણીએ છીએ કે તેમણે આ લોકોને ઈશ્વરનું ભજન કરવા માટે પોતાના વતન દેશમાં જવા માટે તેમણે ઘણી આનાકાની કરી અને રોક્યા, ટોક્યા અને સતાવ્યા, પણ ઈશ્વરે ત્યાં ઘણા બધા ચમત્કારો કર્યા. ત્યાંથી અજબ અને ચમત્કારિક રીતે તેઓ નીકળ્યા અને રસ્તામાં પણ જે કંઈ પણ બાબતો બની છે બહુ અજાયબ જેવી કહી શકાય, ચમત્કારો કહી શકાય, જે માણસની સમજ શક્તિથી બહાર છે, એ ઈશ્વરે તેમના લોકોને માટે કરી. અને મૂસા અને હારૂન ને પછી યહોશુઆ અને એ બધા આગેવાનોના હાથ નીચે રાખીને તેઓને ઈશ્વરે પાર પાડ્યા અને પોતાના વતન, પોતાના દેશ, એ વારસા તરફ એ લોકો પ્રયાણ કરી રહ્યા છે. પરંતુ ઇઝરાયલ પ્રજા વિશે આપણે જાણીએ છીએ, એ બંડ પોકારનારી પ્રજા, એ કચકચ કરનારી પ્રજા, હંમેશા ઈશ્વરને ને ઈશ્વરના લોકોની વિરુદ્ધ કચકચ કરનારી એ પ્રજાનો એ સ્વભાવ હતો. અને એ વારંવાર હજી હમણાં જ ઈશ્વરે તેમના માટે અજાયબ જેવા ચમત્કારો કર્યા છે, ચિહ્નો કર્યા છે, કૃત્યો કર્યા છે. ન માની શકાય, ન કલ્પી શકાય, ન સમજી શકાય એવી બાબતો તેમના માટે ઈશ્વરે કરી છે. મૂસાની આગેવાનીમાં બહુ શું કહેવાય કે અશક્ય કહી શકાય એવી રીતે તેમને છોડાવ્યા, બચાવ્યા અને યર્દન ને પછી સમુદ્રના બે ભાગ કરીને તેઓને કોરી ભૂમિમાં ચલાવીને તેઓને પાર ઉતાર્યા. રસ્તામાં કંઈ કેટલાય ચમત્કારો કર્યા, ખોરાક, પાણી, ખડક માંથી તેઓને પાણી પીવડાયું, આકાશમાંથી લાવરીઓ અને માનના વરસાવીને તેઓનું પાલન પોષણ કર્યું. પણ આ પ્રજા, જો તમે આ જ અધ્યાયનો આગલો અધ્યાય એટલે કે 11મા અધ્યાયમાં 4થી કલમમાં તમે નજર કરશો તો ત્યાં ભયંકર કચકચ ચાલી રહી છે. અને ત્યાં તો એવું પણ કહ્યું છે, 4થી કલમથી આગળ હું વાંચીશ, ત્યાં લખ્યું છે, અને તેઓની સાથેનો મિશ્રિત લોકોનો જથ્થો અયોગ્ય વાસના કરવા લાગ્યો અને ઇઝરાયલ પુત્રોએ પણ ફરીથી રડીને કહ્યું, અમને ખાવાને માંસ કોણ આપશે? જે માછલી અમે મિસરમાં મફત ખાતા હતા તે અમને યાદ આવે છે. વળી કાકડી, તરબૂચ, ડુંગળી, પ્યાજ તથા લસણ પણ હાલ તો અમારો જીવ સુકાઈ ગયો છે. અહીં કંઈ જ નથી, આ માનના સિવાય બીજું કંઈ અમારી નજરે પડતું નથી. આ માનના સિવાય જે ઈશ્વર વરસાવી રહ્યા છે અને એ લોકોનું પાલન પોષણ કરી રહ્યા છે, એ માનનાથી પણ તેઓ કંટાળી ગયા છે. આપણી સાંપ્રત સમયની મંડળીની, વિશ્વાસીઓની આ હાલત છે કે આપણને જે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, આ પ્રભુનું વચન જે બહુ સરળતાથી સુલભ રીતે આપણને પ્રાપ્ય છે, એની આપણને કોઈ કદર નથી. એ સ્વર્ગીય માનના વિશે પણ આપણે આ જ કહીએ છીએ કે અમને એ ડુંગળી યાદ આવે છે, અમને એ પ્યાજ યાદ આવે છે, અમને લસણ યાદ આવે છે, અમને તરબૂચ યાદ આવે છે, અમને માંસ યાદ આવે છે, અમને માછલી યાદ આવે છે. અમે ત્યાં માર ખાતા હતા, અમે ત્યાં નાશ પામતા હતા, અમને ત્યાં રંજાડવામાં આવતા હતા, અમે ત્યાં ગુલામ કરતા પણ બદતર પરિસ્થિતિમાં હતા, શૈતાનના સંકજામમાં હતા, પાપના બંધનોમાં હતા. એ આપણે ભૂલી જઈએ છીએ અને આ ક્ષુલ્લક નાશવંત બાબતો તરફ આપણે આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, લક્ષ્ય કેન્દ્રિત કરીએ છીએ કે અમે ત્યાં બરાબર હતા. હવે આવી પરિસ્થિતિમાં આટલી ભયંકર કચકચ કરનારી પ્રજાનું નેતૃત્વ કરવું એ બહુ અઘરું છે સાહેબ. અને એમ છતાં પણ, અને ઘણી બધી જગ્યાએ મૂસા પણ ગુસ્સો પણ થઈ જાય છે, ક્રોધિત પણ. આગળના અધ્યાયમાં આપણે જોઈશું ત્યાં એ જ બાબતો છે. કેટલુંક માણસ સહન કરે, પણ તેમ છતાં પણ આ કચકચ અને લોકો તેમને મારવા, પથ્થરે મારવાની હદ સુધી પહોંચી જાય છે,
છતાં પણ તેઓ શાંત રહીને ઈશ્વર પર ભરોસા રાખીને તેમના લોકોનું નેતૃત્વ કરે છે, આગેવાની પૂરી પાડે છે અને તેમને એ ચોક્કસ દિશા કે જ્યાં ઈશ્વર તેમને લઈ જવા માંગે છે, જોવા માંગે છે, મૂકવા માંગે છે, અલગ કર્યા છે, પસંદ કર્યા છે, તેડું આપ્યું છે, એ બાબતને પ્રાધાન્ય આપીને એ નેતૃત્વ, એ આગેવાની પૂરી પાડવાના માટે તેઓ પૂરેપૂરા સમર્પિત એવા સેવકો છે અને આગેવાની આપી રહ્યા છે. એ જ અધ્યાયમાં એટલે કે 11મા અધ્યાયની તમે 20મી કલમ જોશો તો ત્યાં લખ્યું છે, એક આખા માસ સુધી તમે ખાશો. એક આખા માસ સુધી તમે ખાશો એટલે સુધી કે તે તમારા નસકોરામાંથી પાછો નીકળશે ને તમે તેથી કંટાળી જશો. કેમ કે યહોવા જે તમારી મધ્ય છે તેનો તમે નકાર કર્યો છે. આ માનનાનો નહીં, આ તેના પસંદ કરેલા નિમિત્ત આગેવાની આપનાર લોકોનો નહીં, સેવક સેવિકાઓનો નહીં, આગેવાનોનો નહીં, પણ તમે ઈશ્વરનો. આ જ તાત્પર્ય અથવા તો આ જ ટોન ઈશ્વર પણ ઘણી બધી વખત તેમના વચનો મારફતે મૂકીને આપણને જણાવે છે. જ્યારે ઈશ્વરની પસંદ કરેલી વ્યક્તિ જ્યારે લોકોનું નેતૃત્વ કરે છે, આગેવાની આપે છે, સેવા પૂરી પાડે છે અને એને જ્યારે સતાવવામાં આવે છે, એને જ્યારે રંજાડવામાં આવે છે, ઈશ્વર કહે છે કે તમે મને કેમ સતાવો છો. અને એ સંદર્ભમાં આપણે જોતા જોતા આગળ વધીએ તો ત્યાં લખ્યું છે 21મી કલમ, મૂસાએ કહ્યું જે લોક મધ્ય હું છું તેઓ 6 લાખ પાયદળ છે. અને એ સંખ્યાનો જે સરવાળો છે બધું ગણિત હું આગળ પણ કહી ચૂક્યો છું, એટલે એમાં આપણે વધારે પડવા માંગતા નથી. પરંતુ 28મી કલમ જુઓ, ઘણું બધું છે પણ આપણે બહુ સંક્ષિપ્તમાં જોતા જોતા આગળ વધીએ છીએ. મૂસાના સેવકે તેના માનીતાઓમાંના એકે એટલે નૂનના દીકરા યહોશુઆએ ઉત્તર આપીને કહ્યું, મારા ધણી મૂસા તેઓને મના કર. અને મૂસાને તેને કહ્યું કે શું મારી ખાતર તને તેમના ઉપર અદેખાઈ આવે છે? પરમેશ્વર કરો કે યહોવાના સર્વ લોક પ્રબોધક થાય. જોજો આ બહુ ગજબની વાત છે. બધાને આ મન થાય છે કે ફક્ત આ આગેવાનોને, ફક્ત આ સેવા જે કરે છે તે લોકોને જ, અમને પણ એ તો આપ્યો અને ઈશ્વરે બધાને હક અને અધિકાર આપ્યો છે. પરંતુ પસંદગીને તેડાની વાત પણ કરવામાં આવે છે અને એ બાબત વિશે પણ આપણે પરિચિત છીએ. હવે આપણે છેલ્લી કલમમાં આવીએ, 11મા અધ્યાયની 34મી અને 33થી આપણે જોઈએ તો આ બધી બાબતોને કારણે ઈશ્વર ફરીથી તેઓ પર કોપ લાવે છે. એ માંસ તો કચકચને કારણે તેઓને પૂરું પાડવામાં આવ્યું જ છે. મૂસાની મક્કમ દરમિયાનગીરી અને મધ્યસ્થી દ્વારા ઈશ્વર તેમનું પોષણ કરવાનું ચાલુ રાખે છે. અને ત્યાં લખ્યું છે પ્રમાણે તે માંસ હજી તો તેઓના મોંમાં હતું, તેમના નસકોરામાંથી બહાર નીકળવા માંડ્યું, એ હદ સુધી તેમને પૂરું પાડવામાં આવ્યું. કચકચનો પણ ભરપૂરીપણાનો આશીર્વાદનો રીતે ઈશ્વર જવાબ આપે છે અને પછી તેમને સમજાવવા માટે શું કરે છે, તે માંસ હજી તો તેઓના મોંમાં હતું ને તે ચવાયું પણ ન હતું, એટલામાં તે લોકો પર યહોવાનો કોપ સળગી ઉઠ્યો ને લોકોને યહોવાએ મોટી મરકીથી માર્યા. અને તે જગાનું નામ કિબ્રોત હત્તાવા પડ્યું, જેનો અર્થ જે વચનો ને નીચે અંડરલાઈન છે ને એની નીચે જે સંદર્ભ આપવામાં આવે છે, શબ્દોના અર્થ આપવામાં આવે છે, એમાં તમે જોશો તો એ કિબ્રોત હત્તાવાનો અર્થ એ લાલસાની કબરો કહેવામાં આવ્યું છે. અને ત્યાં લખ્યું છે પ્રમાણે કિબ્રોત હત્તાવા એટલે કે લાલસાની કબરો પડ્યું, કેમ કે જે લોકોએ અયોગ્ય વાસના કરી હતી તેઓએ ત્યાં દાટ્યા. અને લોકો કિબ્રોત હત્તાવાથી નીકળીને હસેરોત ગયા અને તેઓ હસેરોતમાં રહ્યા.
અને હવે હસેરોથમાં જે પ્રસંગ બને છે, આ તો થઈ મૂસા અને યહોશુઆ અથવા તો હારૂન જે તે સમયની આગેવાની પૂરી પાડનાર લોકોની વિરુદ્ધ લોકોએ કચકચ કરી. પણ હવે ઘરમાંથી પણ વિરોધ વંટોળ ઊભો થતો આપણે જોઈ શકીએ છીએ. તો તમે અભ્યાસ કરો ને ધ્યાન આપો આ અધ્યાયમાં, તો ત્યાં બે વ્યક્તિની વાત આવે છે. એક તો મરિયમ અને બીજો છે હારૂન. આ બંને મૂસાના ભાઈ બહેન છે. હવે આ લોકો પણ ઈર્ષા અદેખાઈ, આ લોકોની પણ ઈર્ષા ને અદેખાઈનો ભોગ મૂસા બને છે. જુઓ, સેવક અને સેવિકા, આગેવાનો ને જે નેતાગીરી પૂરી પાડે છે, જે નેતૃત્વ પૂરું પાડે છે, સમર્પિત સેવા આપે છે અને સમર્પણ ભરી બલિદાનયુક્ત સેવાઓ સાથે જેઓ સંકળાયેલા છે, તેઓની શું હાલત થાય છે? તેઓ પ્રતિક્ષણ તેમના જ લોકોની ઈર્ષાને અદેખાઈનો ભોગ પણ બને છે. અહીંયા એવું જ કંઈક થાય છે. જુઓ, આપણે જોઈએ. અને મૂસા એક કુશી સ્ત્રીની સાથે પરણ્યો. હવે બાનું જે છે તે આ બતાવવામાં આવ્યું છે, પણ વાત કંઈક જુદી છે. મૂસા કુશી સ્ત્રીની સાથે પરણ્યો કે આફ્રિકન સ્ત્રીની સાથે પરણ્યો કે ગમે તે સ્ત્રીની સાથે પરણ્યો, મુદ્દો એ નથી, વાત એ નથી, પણ આખો વંટોળ, વિરોધ વંટોળ ઊભું કરવાનું કારણ કંઈક જુદું છે. અને મેં શરૂઆતમાં જ કહી દીધું કે માણસ ઈર્ષાને અદેખાઈનો ભોગ બને છે. અને જુઓ, હું તમને આ જ અધ્યાયના વચનો મારફતે બતાવવા માટે પ્રયાસ કરીશ. તો ત્યાં લખ્યું છે, મૂસા એક કુશી સ્ત્રીની સાથે પરણ્યો હતો. તેને લીધે મરિયમ તથા હારૂન તેની વિરુદ્ધ બોલ્યા, કેમ કે તે કુશી સ્ત્રીની સાથે પરણ્યો હતો. અને તેઓએ કહ્યું, જુઓ, મેં કહ્યું એ પ્રમાણે આ ખાલી બહાનું છે, પણ વાત કંઈક જુદી છે. બીજી કલમ. અને તેઓએ કહ્યું, શું યહોવા માત્ર મૂસાની મારફતે જ બોલ્યો છે? એટલે તારી સાથે જ ઈશ્વર વાત કરે છે, તને જ બધું કહે છે, તને જ બધું આવડે છે, તારે જ આગેવાની આપવી, તારે જ નેતાગીરી પૂરી પાડવી, તારે જ સેવાઓ કરવી, અમને પણ એ આપ્યું છે, અમને પણ બધું આવડે છે. આ ટોન નીકળે છે. અને ત્યાં લખ્યું છે પ્રમાણે, શું યહોવા માત્ર મૂસાની મારફતે જ બોલ્યો છે? અમારી મારફતે પણ તે બોલ્યો નથી શું? અને યહોવાએ તે સાંભળ્યું. મૂસાએ તો સાંભળ્યું કે નહીં સાંભળ્યું ખબર નથી આપણને, પણ યહોવાએ સાંભળ્યું. અને યહોવાએ ત્યાં શું સ્ટેન્ડ લીધું છે ને શું કર્યું છે જોઈએ. હવે તે માણસ મૂસા, બહુ થોડા લોકો છે કે જેના વિશે ઈશ્વરે પોતે સાક્ષી આપી છે. ઈશ્વરે પોતે તેમના માટે પ્રશંસાના શબ્દો કહ્યા છે. અને એમાંની આ એક વ્યક્તિ એટલે કે મૂસા શું કહે છે? હવે તે માણસ મૂસા પૃથ્વીની પીઠ પરના સર્વ લોક કરતા નમ્ર હતો. અને યહોવાએ મૂસાને તથા હારૂનને તથા મરિયમને એકાએક કહ્યું, કારણ કે પેલું સાંભળ્યું હતું કે ગણગણાટ શરૂ થઈ ગયો છે, વિરોધ વંટોળ શરૂ થઈ ગયું છે, દાવાનળ સળગે અને બીજાને પણ બાળી મૂકે એ પહેલાં આપણે કંઈક કરીએ. અને એ ત્રણેય જણને એકાએક ઈશ્વરે બોલાવ્યા. તમે ત્રણેય મુલાકાત મંડપની પાસે નીકળી આવો. અને એ ત્રણેય નીકળી આવ્યા અને મેઘસ્તંભમાં યહોવા ઉતર્યા ને મંડપના દ્વારમાં ઊભા રહ્યા ને હારૂનને તથા મરિયમને બોલાવ્યા. કોર્ટ ચાલુ થઈ ગઈ છે. આ બંને જણાને કઠેગરામાં બોલાવવામાં આવ્યા છે અને તેઓ બંને આગળ આવ્યા. અને તેણે કહ્યું, હવે મારી વાત સાંભળો. મેં તો તમારું સાંભળ્યું, હવે તમે મારું સાંભળો. જો તમારી મધ્યે પ્રબોધક હોય તો હું યહોવા તેને સંદર્શનમાં પ્રગટ થઈશ. હું સ્વપ્નમાં તેની સાથે બોલીશ. મારો સેવક મૂસા એવો નથી. જો ઈશ્વર પોતે મૂસાના માટે, તેના સેવકને માટે કેવી સાક્ષી આપે છે. મારો સેવક મૂસા એવો નથી. કેવો? તો જેવો આ તેના ભાઈ બેન મૂસા અને મરિયમ તેને ચિતરી રહ્યા છે.
મારો સેવક મૂસા એવો નથી, એ તો આખી પૃથ્વી પર નમ્ર માણસ છે, પૃથ્વી પરના લોકોમાં સૌથી નમ્ર માણસ છે. મારો સેવક મૂસા એવો નથી, તે મારા આખા ઘરમાં વિશ્વાસુ છે. હાલેલુયા. હું તેની સાથે તો મોઢામોઢ એટલે સ્પષ્ટ રીતે બોલીશ અને ભેદ ભરેલી વાતો વડે નહીં. અને તે યહોવાનું સ્વરૂપ દેખશે. પછી જે વાત શરૂ થાય છે તે જુઓ. તો તમે મારા સેવક મૂસાની વિરુદ્ધ બોલતા કેમ બીધા નહીં? અને તેઓ પર યહોવાનો કોપ સળગી ઉઠ્યો, તે ચાલ્યો ગયો. 4 બાબત બને છે. એક, કે તેઓ પર એટલે કે હારૂન અને મરિયમ પર ઈશ્વરનો કોપ સળગી ઉઠે છે. બીજી બાબત, તે ચાલ્યો ગયો એટલે ઈશ્વર તેમની પાસેથી દૂર ચાલ્યો ગયો. 3, અને મંડપ ઉપરથી તે મેઘ, જે અગ્નિસ્તંભ અને મેઘ સ્તંભ તેઓને આગેવાની, તેઓને દોરવણી, તેઓને માર્ગદર્શન, તેમને પ્રકાશ પૂરું પાડતું હતું, સુરક્ષા અને સલામતીના અનુભવમાં દોરી જતો હતો. એ મેઘ સ્તંભ, અગ્નિસ્તંભની વાત ત્યાં લખવામાં આવ્યું છે કે મંડપ ઉપરથી મેઘ હટી ગયો. અને જુઓ, ચોથી બાબત, મરિયમ ગોળથી બરફ જેવી શ્વેત થઈ ગઈ હતી. ઈશ્વરનો કોપ. આ 4 બાબતો બને છે. ફરીથી દોહરાવીશ. 1, યહોવાનો કોપ સળગી ઉઠ્યો. 2, ઈશ્વર ત્યાંથી ચાલ્યા ગયા. 3, મંડપ ઉપરથી મેઘ હટી ગયો. અને 4, મરિયમ કોઢથી બરફ જેવી શ્વેત થઈ ગઈ હતી. અને હારૂને મરિયમ તરફ જોયું. હારૂન મૂસાનો પણ ભાઈ અને મરિયમનો પણ ભાઈ, અને આ બંને મસલત કરીને એક થઈને ઈશ્વરના સેવક મૂસાની વિરુદ્ધ બોલવા માટે આવ્યા હતા. અને હારૂને જોયું કે આ ગરબડ થઈ છે, અને આ 4 બાબતો બનતી જોઈ. અને ત્યાં લખવામાં આવ્યું છે એ પ્રમાણે હારૂને મરિયમ તરફ જોયું તો જુઓ, તે તો કોઢી હતી. હવે કોઢીની તે સમયમાં, ત્યાં પણ એ પરિસ્થિતિ જો કે બહુ નહિવત છે ક્યાંક ક્યાંક, પણ એ સમયમાં કોઢી, રક્તપિત્ત, એવા વેદનાથી, એવા પીડાથી પીડાતા લોકોના જે બહિષ્કૃત કરવામાં આવે છે, અથવા તો મૂકી દેવામાં આવે છે, અથવા તો અલગ કરી દેવામાં આવે છે, બધી બાબતોથી આપણે પરિચિત છીએ. હવે એણે જોયું કે આ તો કોઢી થઈ ગઈ છે. અને પછી આગળ શું થાય છે? અને હારૂને મૂસાને કહ્યું કે ઓ મારા ધણી. હારૂને એટલે કે મૂસાના ભાઈ હારૂને મૂસાને એટલે કે પોતાના ભાઈને શું કહ્યું? ઓ મારા ધણી, અમારા પર દોષ ન મૂક. આમ જોવા જઈએ તો મને નથી લાગતું કે મૂસા, બંને સંતલસ કરીને ચોક્કસ આવ્યા છે, પરંતુ હારૂન કંઈક બોલ્યો હોય એવું નથી લાગતું. મરિયમ બોલી હોય, પણ બંનેનો જે હેતુ છે એક છે, એટલે બંને એક જ મકસદથી ત્યાં આવ્યા છે. એટલે આ બધી બાબતો બનતી જોઈને તેણે શરૂઆત કરી હવે કે ઓ મારા ધણી, અમારા પર દોષ ન મૂક, કેમ કે અમે મૂર્ખાઈ કરી છે ને અમે પાપ કર્યું છે. 3 બાબત ત્યાં આપણે જોઈ શકીએ છીએ. એક તો વિનંતીના સ્વરૂપમાં કે અમારા પર દોષ ન મૂક, અને બીજી બાબત કે અમે મૂર્ખાઈ કરી છે, અને ત્રીજી બાબત અમે પાપ કર્યું છે. પોતાની માના પેટમાંથી નીકળતી વખતે જેનું શરીર અડધું ગળી ગયું હોય, નવજાત શિશુ જ્યારે જન્મે છે ત્યારે એનું શરીર તમે જોજો આવું આ પ્રકારનું હોય છે, કારણ કે તાજું બહાર માના ઉદરમાંથી બહાર આવે છે, એટલે એની ચોક્કસ અસર હોય. પછી ધીરે ધીરે અમુક મિનિટો
ક્ષણો અને કલાકો જોતાં એનું શરીર ધીરે ધીરે પાછું પરિવર્તિત થઈને એકદમ ઓરિજિનલ સ્વરૂપમાં આવતું હોય છે. અને ત્યાં લખ્યું છે પ્રમાણે પોતાની માના પેટમાંથી નીકળતી વખતે જેનું શરીર અડધું ગળી ગયું હોય એવા મુયલાના જેવી તે ન થાય. પછી 13મી કલમ બહુ અગત્યની. અને મૂસાએ યહોવાની વિનંતી કરીને કહ્યું. સાહેબ, જે સાચા સેવકો છે, આગેવાનો છે, જે નેતૃત્વ પૂરું પાડે છે, પરિપક્વ લોકો છે, જે ખરેખર ઈશ્વરથી નિયુક્ત, ઈશ્વરથી પસંદ કરેલી વ્યક્તિ જેને તેડું અને દર્શન છે અને બોજ સાથે જે પોતાના ઈશ્વરની, પોતાના લોકોની, ઈશ્વરની મંડળીની સેવાના માટે તન મન ધનથી સમર્પિત છે, એવી વ્યક્તિના ગુણ લક્ષણો જોવા જઈએ તો એમાંનો આ એક ગુણ. અને ત્યાં મૂસા જે કરે છે એ કદાચ હું ને તમે નહીં કરી શકીએ. અને તેણે કર્યું. મૂસાએ યહોવાની વિનંતી કરીને કહ્યું કે ઓ ઈશ્વર, હું તારા કાલાવાલા કરું છું કે તેને સમી કર. આટલી નાની પ્રાર્થના, મધ્યસ્થી અને વિનંતી એ સ્ત્રી, એ મરિયમ, એ એની બેન પણ ઈશ્વરની ને તેના લોકની અને મૂસાની વિરુદ્ધ જેણે મસલત કરી, બંને જણાએ અને આવ્યા અને એનું પરિણામ પણ આપણે જોયું. એ જ વ્યક્તિને માટે મૂસા ઈશ્વરને વિનંતી કરે છે. અને ત્યાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે, મૂસાએ યહોવાને વિનંતી કરીને કહ્યું કે ઓ ઈશ્વર, હું તારા કાલાવાલા કરું છું, તેને સમી કર. અને યહોવાએ મૂસાને કહ્યું કે જો તેનો બાપ તેના મુખ પર ફક્ત થૂક્યો હોત. હવે આ પણ આખી એક સિસ્ટમ છે જેના વિશે આપણે અત્યારે જોવા નથી માંગતા, પણ આપ સર્વ અભ્યાસુ છો, જાણો છો કે એ સમયમાં કોઈક વ્યક્તિ પર થૂકે તો પણ એને બહિષ્કૃત અથવા તો એ આખી જે સિસ્ટમ એનામાંથી પસાર થવું પડે. અને એ લઈને ઈશ્વર તેને સમજાવે છે. શું કહે છે? યહોવાએ મૂસાને કહ્યું કે જો તેનો બાપ તેના મુખ પર ફક્ત થૂક્યો હોત તો શું 7 દિવસ સુધી તે ન લાજત? 7 દિવસ તે છાવણીની બહાર રખાય. આ શિક્ષા. ને પછી તે પાછી આવે. અને મરિયમને 7 દિવસ સુધી છાવણીની બહાર રાખવામાં આવી અને મરિયમને પાછી અંદર લાવવામાં આવી. ત્યાં સુધી લોકો આગળ ચાલ્યા નહીં. જુઓ, એકનું પાપ, જો કે શરૂઆતમાં પણ એક જ પાપ કર્યું, પછી બીજું જોડાયું અને પછી કાફિલા નીકળ પડ્યા, જે થંભવાનું નામ નથી લેતું. આદમ અને હવા શરૂઆત પણ કોઈક એકથી જ થઈ અને પછી ધીમે ધીમે બધા જોડાતા, અને એની અસર હેઠળ આ બધી પાપની અસર છે. હું ને તમે, આપણે એકબીજાની વિરુદ્ધ જે વાતો કરીએ છીએ, બંડ કરીએ છીએ, તરકટ રચીએ છીએ, કોઈ યુક્તિઓ અજમાવીએ છીએ, આને પાડી નાખવા, પેલાને પછાડી નાખવાના માટે, એનો પાછો ખેંચી લેવાના માટે, ઊભો કરવા માટે આપણે કોઈ હાથ નથી આપતા, પણ પાડવાના માટે, એની વિરુદ્ધ જવાના માટે આપણી પાસે સેંકડો નહીં પણ હજારો આઈડિયાઝ છે. કોઈકને ઊભું કરવા માટે આપણી પાસે બિલકુલ સમય નથી, પરંતુ કોઈકની વિરુદ્ધ વાતો કરવા માટે, તેને પાડી નાખવાના માટે, તેને હેરાન કરવાના માટે, તેને પાછું ડાઉન કરી દેવાના માટે આપણી પાસે કલાકોના કલાકો છે. એકના પાપને કારણે જુઓ, ત્યાં આખી જે સિસ્ટમ છે એ બગડી જાય છે. જે રસાલો ક્રમબદ્ધ સમયસર આગળ વધવો જોઈએ એ ચાલતો નથી, પણ બધાના વિલંબનું કારણ એક વ્યક્તિ બને છે. આપણે બધા આત્મિક મુસાફરીમાં છીએ અને ચોક્કસ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. ઈશ્વર ચાહે છે કે આપણે બધા ત્યાં પહોંચીએ. આ
આ ભલે હરીફાઈ જેવું જ છે, પણ એ હરીફાઈમાં કોઈ બધાને પાડીને પછાડીને કોઈક એક જ જઈને ઇનામ લઈ લે અથવા તો ત્યાં પહોંચી શકે એ નહીં, પણ બધા જ સાથે મળીને ખભે ખભો મિલાવીને ત્યાં પહોંચીએ એવી ઈશ્વર આપણી પાસે ઈચ્છા અને અપેક્ષા રાખે છે. પણ આપણી જે સમજણ છે, આપણો જે સ્વભાવ છે, જે પાપની અસર જે વારસામાં આપણને મળ્યું છે એની અસર અને પ્રભાવ, નકારાત્મક અસર અને નકારાત્મક પ્રભાવ હેઠળ હું ને તમે આપણે હંમેશા આ જ કરીએ છીએ. સાથે મળીને ચાલો આગળ વધીએ એમ નહીં. બીજું જે નબળું છે, ઘૂંટણો સમારવાની વાત પણ કરવામાં આવી છે, સમા કરવાની વાત પણ કરવામાં આવી છે. એ શું બતાવે છે? સહકાર એકબીજાનો, સાથે મળીને આપણે જેવો સક્ષમ છે, આપણે જેવો બળવાન છે, આપણે જેવો પોતાને બહુ વિશ્વાસુ ને એવા મજબૂત થયેલા માનીએ છે, તો આપણી ફરજ બને છે કે જેવો નબળા છે, જેવો અક્ષમ છે, તેઓને આપણે ટેકો આપીને ઈશ્વરની યોજનામાં, ઈશ્વરના માર્ગમાં અને એ ચોક્કસ દિશામાં, જેમ આ લોકો પણ મુસાફરીમાં આગળ વધતા હતા, પણ એકના પાપને કારણે બધાની મુસાફરી 7 દિવસ સુધી અટકી ગઈ. એટલે 7 દિવસ તો બધાને ખોટ ગઈ. તો હું ને તમે પણ આ બાબતો, જ્યારે નકારાત્મક બાબતો તરફ આપણે આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, ત્યારે ન કેવળ મને, તમને, આપણને વ્યક્તિગત રીતે પણ જેની સાથે આપણે સંકળાયેલા છે, કુટુંબને, સમાજને, મંડળીને, રાષ્ટ્રને, જેટલાની સાથે આપણે જોડાયેલા છે, તમામને તેની અસર પહોંચે છે. અને પ્રભુનું વચન કહે છે કે જેઓનાથી ઠોકર આવે છે તેમને અફસોસ છે. આ ઠોકર આવી અને હવે તો સેંકડો હજારો ઠોકર આપણે આપણા જીવનમાં ઊભી કરતા હોઈએ છીએ અને બીજાના માટે લાવતા હોઈએ છીએ. તો તેનું શું પરિણામ આવી શકે છે એની કલ્પના આ પ્રભુના વચનો મારફતે હું ને તમે આપણે કરી શકીએ છીએ. પરંતુ જે પ્રભુના સેવકો છે, મૂસા, હારૂન, યહોશુઆ, અને તેનો તમે અભ્યાસ કરશો. મૂસા અત્યારે સ્ટેન્ડ લઈ શક્યો હોય, ઈશ્વરે પોતે દરમિયાનગીરી કરી છે, ઈશ્વરે પોતે સાક્ષી આપી છે, ઈશ્વરનો કોપ ઉતર્યો છે. એ ધારત તો કહી દે કે એ લોકોનો નાશ કરી નાખ, એ પાછા મને નડશે, પાછી ઈચ્છા થશે, પાછી અદેખાઈ થશે અને પાછું એની કરતાં પૂરું કરી નાખો. પણ એ આ લોકોના માટે વિનંતી કરે છે અને કહે છે કે ઓ ઈશ્વર, હું તારા કાલાવાલા કરું છું કે તેને સમી કર. અને ઈશ્વર ચોક્કસ જે નિયમ છે એ પ્રમાણે કરીને પછી તેમને આગળ વધવા માટે જણાવે છે. પરંતુ કહેવાનું તાત્પર્યનો મતલબ એ જ છે કે એકના કારણે આખો જે એ સમુદાય હતો, એ જે પરિવાર છે, કુટુંબ છે, સમાજ છે અને મંડળી છે, એને આવી નકારાત્મક અસરમાંથી પસાર થવું પડ્યું અને નુકસાનીનો સામનો કરવો પડ્યો. મારી સાથે તમે આગળ કેટલીક બાબતો હજી પણ આપણે જોવા માંગીએ છીએ. 14મા અધ્યાયની 4થી કલમ તમે જોશો તો ત્યાં પણ કચકચની વાત કરવામાં આવી છે. હા, 14મા અધ્યાયની 2જી કલમ. અને સર્વ ઇઝરાયલ પુત્રોએ મૂસાની વિરુદ્ધ તથા હારૂનની વિરુદ્ધ કચકચ કરી. 4થી કલમ. અને તેઓએ એકબીજાને કહ્યું કે આપણે સરદારો ઠરાવીને મિસરમાં પાછા જઈએ. આપણે આ લોકોને પડતા મૂકીએ, એમને જ્યાં જતા હોય ત્યાં જવા દઈએ, આપણે પોતાના અલગ સરદારો બનાવીએ, ટુકડી બનાવીએ, અલગ સંસ્થા ઊભી કરીએ, અલગ દુકાન ઊભી કરીએ અને પછી આપણે સરદારો ઠરાવીએ અને આગળ ચાલીએ, મિસરમાં પાછા જઈએ. ત્યારે ઇઝરાયલ પુત્રોની જમાતની આખી સભાનો આગળ મૂસા તથા હારૂન ઊંધા પડ્યા. હવે જે મહત્વની અને અગત્યની બાબતો હું તમને બતાવવા માંગુ છું તે તરફ બહુ સંક્ષિપ્તમાં જોતાં આપણે આગળ વધીશું. બહુ ટૂંકા સમયમાં હું પૂરું કરવા માટે પ્રયાસ કરીશ. આ સાંભળીને ત્યાં લખ્યું છે પ્રમાણે મૂસા તથા હારૂન ઊંધા પડ્યા. અને આ જે ઊંધા પડવાની વાત જે છે એ આ જ
પુસ્તકમાં ઘણી બધી જગ્યાએ લખવામાં આવ્યું છે. 16મા અધ્યાયમાં તમે જુઓ, ગણનાનું પુસ્તક તેનો 16મો અધ્યાય, અને એ આખા અધ્યાયમાં પણ ઘણી બધી વખત આ વાત લખવામાં આવી છે કે તેઓ ઊંધા પડ્યા. 16મા અધ્યાયમાં કોરા, દોથાન અને અબીરામની વાત આવે છે. તેઓ પણ ચોક્કસ ક્રાઇટેરિયા સાથે મસલત કરીને મૂસાની વિરુદ્ધ એક તરકટ રચીને તેઓ ત્યાં પહોંચ્યા છે. અને ત્યાં પણ એ જ વાત લખવામાં આવી છે, બીજી કલમ. અને તેઓ ઇઝરાયલ પુત્રોમાંના કેટલાક એટલે જમાતના 250 અધિપતિઓ કે જેઓ સભામાં તેડાયેલા નામાંકિત માણસો હતા, તેમને લઈને મૂસાની સમ્મુખ ઊભા થયા. ઓકે, ત્રીજી કલમ. અને મૂસા તથા હારૂનની સામે તેઓ એકઠા થઈને તેઓને કહ્યું કે આખી જમાતમાંના, જે મૂસાએ ટોન વાપર્યો હતો એ જ અહીંયા પણ જોવા મળશે. ત્રીજી કલમ. અને મૂસા તથા હારૂનની સામે તેઓએ એકઠા થઈને તેઓને કહ્યું કે આખી જમાતમાંના સર્વ પવિત્ર છે, બધા પવિત્ર છે. અને મૂસાએ તો એ કહ્યું કે બધા પ્રબોધકો થાય તો એનાથી વિશેષ સારું શું? પણ પછી ઈશ્વરે શિક્ષા મોકલી, કોપ ઉતાર્યો અને ઘણા બધા નામશેષ થયા, મરણ પામ્યા અને નાશ થયો. અહીંયા જુઓ, આ જ ટોન છે. કીધું છે કે આખી જમાતમાંના સર્વ પવિત્ર છે અને યહોવા તેઓની મધ્ય છે, તે જોતા તમે વિશેષ સત્તા ધારણ કરો છો. સફેદ જબ્બો પહેરનારા અને આગેવાની આપનારા ધર્મ સેવકો, અને આ સમય જે છે એક ટ્રેન્ડ, આ સેવકો, આગેવાનો અને જેઓ બલિદાનયુક્ત સેવાઓ આપે છે અને નિયુક્ત થયેલા છે અને જેઓ પ્રતિનિધિત્વ પૂરું પાડે છે અને જેઓ નેતૃત્વ પૂરું પાડે છે, તેમની વિરુદ્ધ વાતો કરવાની, વિરુદ્ધ બોલવાની અને વગેરેનો ટ્રેન્ડ અત્યારે ચાલી રહ્યો છે. અને એ અત્યારથી નથી. આ પવિત્ર શાસ્ત્ર બાઇબલના વચનો માંથી આપણને એ જ જોવાને શીખવા મળે છે કે એ તો ત્યાંથી જ શરૂઆત છે, એટલે કે ત્યાંથી જ ચાલતું આવ્યું છે અને અત્યારે ફૂલ ફોર્મમાં છે. અને ત્યાં લખ્યું છે પ્રમાણે, ફરીથી વાંચીશ, કે આખી જમાતમાંના સર્વ પવિત્ર છે, યહોવા તેઓની મધ્ય છે, તે જોતા તમે વિશેષ સત્તા ધારણ કરો છો. મિશનરીઝ, ડીકન, રેવરન, પ્રેસ્બિટર, બિશપ વગેરે વિશેષ સત્તા ધારણ કરો છો. પછી શું કહે છે જુઓ, તો તમે યહોવાની મંડળી પર પોતાને મોટા કેમ બનાવો છો? અને મૂસાએ એ સાંભળ્યું ત્યારે તે ઊંધો પડ્યો. બહુ ગજબની વાત છે. તે ઊંધો પડ્યો અને તેણે કોરાને તથા તેની આખી ટોળીને કહ્યું કે કોણ તેના છે ને કોણ પવિત્ર છે ને કોને તે પોતાની રૂબરૂ બોલાવશે, તે યહોવા કાલે દેખાડશે. હું તને આજે જ બતાવી દઉં એમ નહીં, પણ યહોવા કાલે દેખાડશે. અને પછી આગળ લખ્યું છે, જેને તે પસંદ કરશે તેને તે પોતાની રૂબરૂ બોલાવશે. તમે આમ કરો. જુઓ, બરાબર, તમને એવું લાગે છે કે અમે વિશેષ સત્તા ધારણ કરીએ છીએ, અમે જ બધું કરીએ છીએ, અમને જ બધું આવડે છે, એમ તમે માનો છો. હવે તમે આમ કરો. શું કરો? કોરા તથા તેની આખી ટોળી ધૂપ પાત્ર લો, તેઓમાં અગ્નિ નાખો, કાલે યહોવાની સમ્મુખ તેઓ પર ધૂપ નાખો, અને એમ થાય કે જે માણસને યહોવા પસંદ કરે તે પવિત્ર ઠરે. અને પછી ઘણી બધી બાબતો લખવામાં આવી છે, બધું હું વાંચીશ નહીં. પણ 9મી કલમમાં આવીએ. એ શું તમને જૂજ લાગે છે? ઇઝરાયલના દેવે તમને પોતાની નજીક લાવવા સારું, યહોવાના મંડપની સેવા કરવા સારું ને જમાતની સામે ઊભા રહીને તેઓની સેવા કરવા સારું ઇઝરાયલની જમાતથી તમને અલગ કર્યા છે. અને તે તથા તારી સાથે તારા સર્વ ભાઈઓ એટલે લેવીના દીકરાઓને નજીક લાવ્યા છો. અને શું તમે યાજક પદ પણ માંગો છો? ઈશ્વરનો આભાર માનીએ છીએ કે અત્યારે પવિત્ર શાસ્ત્ર બાઇબલ સિવાય પણ ઘણું બધું સાહિત્ય, અને હવે તો ટેકનોલોજીનો જમાનો છે, આંગળીના ટેરવે તમે એક શબ્દ મૂકો ને સેંકડો સંદેશાઓ દેશ પરદેશ વિશ્વભરના નામાંકિત જે સ્કોલરો છે, લેખકો છે, ખુલાસા કરનારા લોકો છે, સંશોધન કરનારા લોકો છે, લખનારા લોકો છે, એવા અભ્યાસુ લોકોના તમને તરત બધી વાતો મળી જાય. અને એ બધું જે સાહિત્ય છે એનો ઉપયોગ કરીને ઈશ્વર ઘણી બધી જગ્યાએ
જ્યાં સેવકો પહોંચી શકતા નથી, જ્યાં મંડળી મોટી છે અથવા તો શાખા મંડળીઓ ધરાવે છે, ત્યાં કેટલાક લોકો કે જે શિક્ષિત છે, જે સમર્પિત સેવા કરી શકે છે અથવા તેમને પ્રભુના વચનોમાંનું થોડું ઘણું જ્ઞાન છે અને જેઓ સમજી શકે છે અથવા તો સમજાવી શકે છે, તેઓનો ઉપયોગ આ દિશામાં સેવાના ક્ષેત્રમાં સહકાર માટે કરવામાં આવે છે. પણ રહેતા ઘણી બધી વખત આવી વ્યક્તિઓ પ્રભુના લોકો, પ્રભુની મંડળી, પ્રભુના દાસ દાસીઓ, આગેવાનો, નેતૃત્વ પૂરી પાડનારી વ્યક્તિઓને માટે જ્યારે અયોગ્ય અને તેમની વિરુદ્ધ અને ઘણી બધી વખત ઈશ્વરની વિરુદ્ધ બોલતા થઈ જાય છે તો તેવાઓને અફસોસ છે. અને તેથી અહીંયા આ લોકોને પણ એ તક આપવામાં આવે છે કે હવે તમે આમ કરો, બરાબર. હવે એ કારણ માટે તું થતા તારી આખી ટોળી યહોવાની વિરુદ્ધ એકઠા થયા છો. અને પછી એ બધી સોંપણી તેઓને કરવામાં આવે છે. અને પછી આપણે આગળ આવીએ 15મી કલમ. અને મૂસાને ઘણો ક્રોધ ચડ્યો. 13મી કલમનો વચલો ભાગ પણ આપણે જોઈએ. અરણ્યમાં મારી નાખવા સારું દૂધમધની રેલ છેલવાળા દેશ તે અહીં કાઢી લાવ્યો છે. એ કંઈ થોડું છે કે વળી તું અમારા પર સરદારી કરે છે? તને કોણે સરદાર ઠરાવ્યો? આ બીજો પ્રસંગ મૂસાના જીવનમાં આવે છે. એક તો પેલો મિસરમાં જે મારી નાખ્યો હતો અને પછી રેતીમાં દાટી દીધો ને પછી જે વાત આવે છે ત્યાં પણ આ શબ્દ સાંભળવા મળે છે. અને અત્યારે આ બીજી વાર તેને સાંભળવા મળે. જો કે કચકચ તો અસંખ્ય વાર છે, પણ આ શબ્દો કે અમારા પર સરદારી કરે છે. અને પછી મૂસાને આવે છે 15મી કલમ. મૂસાને ઘણો ક્રોધ ચડ્યો અને તેણે યહોવાને કહ્યું કે તું તેઓના અર્પણને ન ગણકાર. માણસ હવે કંટાળી ગયો છે, ત્રાસી ગયો છે. તું તેઓના અર્પણને ન ગણકાર. મેં તેઓની પાસેથી એક ગધેડું પણ લીધું નથી. એ સમયે જે પ્રાણી, પક્ષીને વગેરેની વાતો આપણે જાણીએ છીએ, અત્યારે કંઈક જુદું છે. એક ગધેડું પણ લીધું નથી અને તેઓમાંના કોઈને મેં ઉપદ્રવ કર્યો નથી. અને મૂસાએ કોરાને કહ્યું, તું તારી આખી ટોળી એટલે તું તથા તેઓ તથા હારૂન કાલે યહોવાની આગળ આવો. અને પછી બધી કરવામાં આવે છે. અને 19મી કલમ. અને કોરાહે તેઓની વિરુદ્ધ આખી જમાતને મુલાકાત મંડપના દ્વારની પાસે એકઠી કરી અને આખી જમાતે યહોવાના ગૌરવના દર્શન થયા. 20મી કલમ. અને યહોવાએ મૂસા તથા હારૂનને કહ્યું કે આ જમાતમાંથી તમે નીકળી જાઓ. પહેલાં તો પેલા 3ને જુદા કરો, તમે નીકળી જાઓ. અને પછી ત્યાં કહ્યું છે પ્રમાણે એક પળમાં હું તેઓનો સંહાર કરું. અને તેઓએ ઊંધા પડીને કહ્યું. કોણે? મૂસા અને હારૂને. તેઓએ ઊંધા પડીને કહ્યું કે હે દેવ, સર્વ દેહના આત્માઓના દેવ, શું એક માણસ પાપ કરે તેથી તું આખી જમાત પર કોપાયમાન થશે? અને યહોવાએ મૂસાને કહ્યું કે જમાતને કહે કે કોરા, દોથાન અને અબીરામના તંબુની આસપાસથી ઉઠી જાઓ. અને પછી એ લોકો અલગ દોડીને ચીસ પાડીને વાગી જાય છે. અને પછી જે થાય છે આપણે જાણીએ છીએ, બધું વર્ણન કરવા માંગતો નથી, પણ સમયના અભાવે પણ તમે જોવાના માટે પ્રયાસ કરશો તો ગજબની વાતો ત્યાં શીખવા મળશે. ભૂમિ ફાટી છે અને 3 પોતાના ઢોર ઢાક અને કુટુંબ, કબીલા, ઘરો સુદ્ધા એ જમીનમાં ઉતરી જાય છે. અને લોકો બીએ છે, ગભરાઈ જાય છે, ચીસ પાડીને પછી ત્યાંથી દૂર ચાલ્યા જાય છે. 33મી કલમમાં લખ્યું છે કેમ તેઓનું સર્વસ્વ જીવતા ને જીવતા સેવલમાં ઉતરી ગયા. અને આમ જોતાં જોતાં તમે આગળ વધશો તો ત્યાં 40મી કલમમાં લખવામાં આવ્યું છે એ માટે કે તેઓ ઇઝરાયલ પુત્રોને સારું સ્મરણ થાય કે જે હારૂનના સંતાનો ન હોય એવો પારકો યહોવાની સમ્મુખ ધૂપ ચડાવવાને ન આવે, કે તેના હાલ કોરાના તથા તેની સભાના જેવા ન થાય. યહોવાએ મૂસાની હસ્તક તેને કહ્યું તેમ. અને પછી આગળ તમે જોતા જશો તો ત્યાં લખવામાં આવ્યું છે કે જુઓ, મેઘે તેના પર આચ્છાદન કર્યું, યહોવાનું ગૌરવ દેખાયું. અને મૂસા તથા હારૂન મુલાકાત મંડપ આગળ આવ્યા. અને યહોવાએ મૂસાને કહ્યું આ જમાતમાંથી તમે નીકળી જાઓ. હવે કોરા
અને જે 3 વ્યક્તિ છે એ લોકોનો નાશ એમના કુટુંબ કબીલા સાથે ઘર બાર સહિત થઈ ગયો છે, પછી પણ ઈશ્વર શું કહે છે કે હવે તમે આ લોકોમાંથી પણ નીકળી જાઓ, એક પળમાં હું તેઓનો સંહાર કરું. અને તેઓ ઊંધા પડ્યા. આ ઊંધા પડ્યા હું વારંવાર એટલે મૂકું છું અને બોલું છું અથવા પ્રગાટ કરું છું કે બહુ અગત્યની વાત છે. જ્યારે જ્યારે લોકોએ ઈશ્વરની વિરુદ્ધ કચકચ કરી છે, ઈશ્વરના લોક વિરુદ્ધ કચકચ કરી છે, ઈશ્વરના સેવકો, આગેવાનો અને જેઓ સમર્પિત સેવાઓ આપે છે, નેતૃત્વ પૂરું પાડે છે, સેવા સાથે સંકળાયેલા છે, તેઓની વિરુદ્ધ કચકચ કરે છે, તેઓની વિરુદ્ધ બોલે છે, ઈશ્વરની વિરુદ્ધ બોલે છે, ત્યારે ઈશ્વરના સેવકોની મધ્યસ્થી જે મૂસાએ ને કારણે લોકો બચ્યા છે. અહીંયા ઈશ્વર સ્પષ્ટ કહી દે છે કે હવે તમે આ લોકોમાંથી પણ નીકળી જાઓ, એટલે હું તેઓનો સંહાર કરું. પણ ત્યાં લખવામાં આવ્યું છે પ્રમાણે અને મૂસાએ હારૂનને કહ્યું, એ પળમાં હું તેઓનો સંહાર કરું અને તેઓ ઊંધા પડ્યા. અને મૂસાએ હારૂનને કહ્યું, ધૂપ પાત્ર લઈને તેમાં વેદી પરથી અગ્નિ લે, તેના પર ધૂપ નાખ ને તે તરત જમાતની પાસે લઈ જઈને તેઓને સારું પ્રાયશ્ચિત કર, કેમ કે યહોવાની આગળથી કોપ નીકળ્યો છે અને મરકી શરૂ થઈ ગઈ છે. અને મૂસાએ કહ્યું તે પ્રમાણે લઈને હારૂન સભાની વચ્ચે દોડી ગયો. શાંતિથી ભાઈ મરવા દે ને થોડા ઘણા એમ નહીં, પણ દોડી ગયો રીતસરનો, કારણ કે મરકી નીકળી ચૂકી હતી. રીતસરનો ધૂપ લઈને દોડ્યો અને પછી ત્યાં લખ્યું છે કે જુઓ, લોકોમાં મરકી શરૂ થઈ ગઈ હતી અને તેણે ધૂપ નાખ્યો ને લોકોને સારું પ્રાયશ્ચિત કર્યું અને જીવતા તથા મુયેલાની વચ્ચે તે ઊભો રહ્યો. ઈશ્વર દયાળુ પણ છે, કૃપાળુ પણ છે અને તેની મહાનતા અને એટલા બધા આપણે એમને દયાના સાગર કહીએ છીએ ને, બહુ કૃપાળુ, પણ એ અગ્નિ પણ છે અને ક્ષણમાં એ ભસ્મીભૂત પણ કરનાર ઈશ્વર પણ છે. પણ અને આ વિરુદ્ધ વંટોળને કારણે એ સંહાર કરવાનું તેમણે નક્કી કર્યું અને કર્યું પણ, અને મરકી નીકળી પણ ચૂકી અને સેકન્ડના કંઈ કેટલાય હજાર ગણા ભાગ કહી શકાય એ તીવ્ર ગતિએ મરકી ત્યાં પહોંચી ચૂકી. હારૂન ધૂપ લઈને દોડ્યો, પણ એ પહેલાં તો ત્યાં શરૂ થઈ ગયું હતું અને ત્યાં લખ્યું છે પ્રમાણે જીવતા તથા મુયેલાઓની વચ્ચે તે ઊભો રહ્યો અને મરકી બંધ પડી. અને કોહરાની બાબતમાં જેઓ મરી ગયા હતા તે ઉપરાંત મરકીથી 14,700 મર્યા. જો તમે ધ્યાન આપ્યું એ ગણતરી કરતા કરી શકો તો જોજો કે 250 અને પછી બીજા 14,700, એમ ટોટલ 14,995. અને પેલા 3 જણની સાથે કદાચ 15 જણને મૂકીએ તો 45, ટોટલ 15,000 લગભગ સેકન્ડોમાં નાશ પામે છે. પણ ઝડપથી મૂસાની દરમિયાનગીરી અને હારૂનની દરમિયાનગીરી, તેમના પ્રયત્ન, ઈશ્વર અને એ જે મરકી અને તેના લોકોની વચ્ચે જઈને ઊભા રહ્યા, ઊંધા પડ્યા અને લોકો બચી ગયા. એક વાત કહીને હું મનન બંધ કરીશ કે જ્યારે સેવકો ઊંધા પડે છે એટલે આપણે સીધા રહીએ છીએ. બાકી આપણા કૃત્યો, આપણા કાળા કામ ઈશ્વરના લોકોની મંડળીની વિરુદ્ધ, તેના સેવક સેવિકાઓની વિરુદ્ધ અને નકારાત્મક અને ખંડનાત્મક એવી પ્રવૃત્તિઓના કારણે ઘડીના છઠ્ઠા ભાગમાં મારો ને તમારો નાશ થાય એ હદના દુષ્કૃત્યો સાથે આપણે સંકળાયેલા છે. પરંતુ કોઈક મારા માટે પ્રાર્થના કરે છે, કોઈક મારા માટે ઊંધું પડે છે, કોઈક મારા માટે મધ્યસ્થી કરે છે,
કોઈક મારા માટે મૂસાએ જેમ લોત અને બીજા ઘણા લોકોની, મરિયમની અત્યારે જ આપણે જોયું, અને આ લોકોની દરમિયાનગીરી કરી, મધ્યસ્થી કરી, એના કારણે તેઓ બચ્યા. એમ મારા માટે ઘણા લોકો આ દરમિયાનગીરી કરે છે, મધ્યસ્થી કરે છે, ઊંધા પડે છે, અને માટે હું અત્યારે સીધો ચાલું છું, સીધો ઊભો રહી શકું છું. અને તેથી ફરીથી એક વાત, એ જ વાત કે જ્યારે સેવકો, આગેવાનો બોજ અને દર્શન સાથે ઊંધા પડે છે, ત્યારે હું ને તમે સીધા રહી શકીએ છીએ. અને તેથી આ બધી બાબતો સમજવા માટે, કરવા માટે આપણ સર્વની પ્રભુ પિતા પરમેશ્વર સહાય તથા મદદ કરો. અને નકારાત્મક પ્રવૃત્તિઓથી, નકારાત્મક કાર્યોથી, નકારાત્મક વ્યક્તિઓથી જે મંડળીને, કુટુંબને, સમાજને, રાષ્ટ્રને, વ્યક્તિને, વિશ્વાસી વ્યક્તિના વિશ્વાસને તોડીને છિન્ન ભિન્ન કરી છે, તેને માટે ઠોકરરૂપ બને છે, તેને ઈશ્વર તરફ જતા અને ચાલતા ડાયવર્ટ કરી દે છે, નાશ તરફ વાળી દે છે, એવી વ્યક્તિથી અથવા તો એવા આપણા પોતાના પણ અંદર સ્વભાવ છે, તો તેને દૂર કરવા, દૂર રહેવા પ્રભુની પાસે સતત સહાય તથા મદદ માંગતા રહીએ અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરતા રહીએ. ઈશ્વરના મહિમાના પાત્રો બનીએ. પ્રાર્થના કરીએ. મહાન અને ગૌરવી ઈશ્વર, તમારા મહાન અને ઊંડા વચનો માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, સાંપ્રત સમયની પરિસ્થિતિ તમે સર્વ જાણો છો, અને તેથી પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ, જેઓ સક્ષમ, પ્રબળ અને મક્કમ મધ્યસ્થી સાથે સંકળાયેલા છે, દરમિયાનગીરી સાથે સંકળાયેલા છે, આગેવાની અને નેતૃત્વ આપવાના માટે સંકળાયેલા છે, અને જેઓ વિવિધ પ્રકારની સેવાઓ સાથે સંકળાયેલા છે, અને જેઓ બોજ અને દર્શન સાથે પ્રભુ આ તમારા લોકોની મંડળીની સેવા કરી રહ્યા છે. પણ પ્રભુ, અમે ઘણી બધી વખત નકારાત્મક બાબતો અને નકારાત્મક સ્વભાવને કારણે, ઈર્ષા અને અદેખાઈને કારણે પ્રભુ અમે તેમની મંડળીની અને તમારી વિરુદ્ધ પ્રભુ અમે જઈએ છીએ અને કરીએ છીએ. અમને ક્ષમા પ્રદાન કરો, અને અમે તમારા બાળકો તરીકે હંમેશા હકારાત્મક વલણ સાથે સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરતા મંડળીના ઉત્કર્ષ અને વિકાસને માટે, તમારા સેવા કાર્ય માટે, તમારા માટે ઉપયોગી પાત્ર બની રહીએ, એવી કૃપાની યાચના કરતા અમે સગળા તમારા પ્રેમાળ હાથમાં સોંપાય છે. પ્રભુ ઈસુના લીધે અમારી પ્રાર્થના સાંભળો અને આમ સર્વનો સ્વીકાર કરો બાપ. આમેન. ધન્યવાદ. ગોડ બ્લેસ યુ.